હે ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ. તો આજે અમારા ઘરે નવી ખેતીની શરૂઆત થઈ ગઈ છે. એટલે જે આપણે મગફળીની ખેતી કરવાની છે ચોમાસાની, એની શરૂઆત થઈ ગઈ છે. મારા પપ્પા, મારા ભાઈ બધા જ તૈયારીઓ કરી રહ્યા છે. ચાલો તમને બધાને બતાવું કે અમારે કેટલા વીઘામાં ખેતી કરવાની છે, કેવું બિયારણ વાવવાનું છે. મહેશભાઈ તૈયાર થઈ ગયા છે. જો આપણે મગફળી ડીસાથી લાવી છે ને બિયારણ, મગફળીથી ડીસાથી મગફળીનું બિયારણ લાવ્યું છે. એના કટ્ટા મહેશભાઈ ઉપાડી રહ્યા છે. ત્યાં મારા પપ્પા તબેલામાં બધું પાલ વગેરે સમૂહ કરી રહ્યા છે, કેમ કે કંઈક મિક્સ કરવાનું છે મગફળીના બિયારણમાં. મને તો એટલી ખબર નથી, કેમ કે મારા પપ્પા અને મારા ભાઈને એ બધા ખેતી કરે, એ જ આખું વાવે છે, એટલે એમને ખબર. અત્યારે જો તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. કેમ ભાઈ અહીં કાંટા ઉપર મૂક્યું? એટલે કેટલા કિલ્લા એમ? તો આ મારે મગફળીનું કટ્ટું છે ને 19 કિલ્લા 920. જો 20 કિલો અપ્પા નહીં આવતી કુલ. માં આપા એમ કે આ કટ્ટામાં 20 કિલો નહીં આવતી પૂરેપૂરી મગફળી. ને આ બધા કટ્ટા અત્યારે અહીંયા મૂક્યા ને અહીંયા પાલ પર મગફળીનું જે બિયારણ અમે લાવ્યું છે એ ઢગાળવાનું છે, અને એના અંદર કંઈક દવા મિક્સ કરવાની છે. એ તમને બધાને આગળ બતાવું. પપ્પા, આ બધી દવા હે અંદર મિક્સ કરવાની હે કે કેવી રીતે? 20 કિલોના કટરા છે ને એમને અહીંયા ઢગો કરી આ બધું એમાં ફોરવી દેવાનું. આ બધી જ દવા કે આ બંને જ? હા, બંને ત્રણે. આ ત્રણ આ નિંદામણ માટે છે. નિંદામણ માટે કોરામના આપવાની. ને આપણે કેટલા વીઘામાં મગફળી વાવવાની પપ્પા? 16 વીઘામાં. 16 વીઘામાં તો કેટલા કટ્ટા આવી? 25 કટ્ટા. મારા પપ્પા પહેલા તમને હે ને અમારે જે મગફળીનું ડીસાથી બિયારણ લાવ્યું ને એ બતાવી દે. પપ્પા, આ કઈ મગફળીનું બિયારણ હે? નીતિ 20 નંબર. નીતિ 20 નંબર. જો આપણે દાણા જોઈ લઈએ પહેલા. આપણે દર વખતે આ જ મગફળીનું આપણે વાવેતર કરીએ? 2 વર્ષથી આજ વાવીએ છીએ. 2 વર્ષથી. ને કેવું પપ્પા મળે આનું ઉતારો? બહુ સારું. અમે 2 વર્ષથી આ જ મગફળીનું બિયારણ વાવીએ. મારા પપ્પા કહે કે ઉતારો સારો મળે છે. તો આ વખતે તમને બી બતાવીએ કે કેવી મગફળી થાય છે અમારી. તો ફાઇનલી મારા પપ્પાને જે મગફળીનું બિયારણ છે એમાં દવા મિક્સ કરવાનું શરૂ કરી દીધું છે. કહીએ દવા આપણે? એક મિનિટ, દવા બતાવીએ. દાણામાં આપણે દવા મિક્સ કરી. જો મારા પપ્પાએ એકદમ રેડ દાણા થઈ ગયા ને. પપ્પા, કેમ અહીંયા ઢગા કરો તમે? કેટલા કલાક આપણે? હા, 18 કલાક જેવી સુકાવા મૂકવી પડશે. તો અહીંયા આપણે જે અડધું કટ્ટું જે મિક્સ કર્યું છે દવામાં એ 18 કલાક સુકાવા. અમારા જે 25 કટ્ટા બિયારણના હતા ને એમાંથી અમે 7 કટ્ટા મિક્સ કરી નાખ્યા છે દવામાં. એટલે સમથિંગ અમારે 4 વીઘામાં આ જે મગફળીનું બિયારણ છે એ આપણે વાવવાનું છે. પપ્પા, આપણે દવા તો મિક્સ કરી નાખી, પણ આ કયો પાવડર તમે મિક્સ કરો? તો આનાથી શું થાય? ફૂગ ના લાગે? આપણે મગફળીમાં જ્યારે ઉગે ને પછી પેલી ફૂગાઈ જાય, કાળી કાળી થાય ને. હા, અમુક દાણા આપણે ખેતરમાં જોઈએ ને કે ફૂગાઈ જાય ને ના ઉગે, તો આ એનો પાવડર છે. આ જુઓ, દાણા ઉપર હે ને આપણે પાવડર તો છાંટી લઈએ, પણ એને એક એક દાણાને મિક્સ કરવો પડે. જેવી રીતે મારા પપ્પા કરે. જુઓ, પહેલાં પાવડર છાંટી દીધો દાણા ઉપર ને અત્યારે મિક્સ કરે હાથથી.